બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર. ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે 4 વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 3 જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાવાની છે. આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે 7:45થી 8:15 સુધી, એટલે કે 7:45થી 8:15 સુધી 30 મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે. આ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે. જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે, બ્રિજ ઉપરની લાઇટો છે, તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે 7:45થી 8:15 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે, ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રી છે, એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે. જિલ્લાના તમામ નાગરિકો, તમામ આગેવાનો, તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું. ધન્યવાદ.